તમારી આગળ જે શાસ્ત્ર ભાગો વાંચવામાં આવ્યા તે માથી, માર્ક, લુક અને યોહાન, આ 4 સુવાર્તાઓમાંથી તમને એ સુવાર્તાના અંત ભાગમાંથી જે લખાણ છે એ વાંચવામાં આવ્યું. માથીની લખેલી સુવાર્તા એનો 27મો અધ્યાય 57થી 61 વાંચીએ આપણે. માર્કની સુવાર્તા 15મો અધ્યાય 42થી 47 વાંચવામાં આવી. લુકની સુવાર્તા 23મો અધ્યાય 50થી 56 કલમો વાંચવામાં આવી. અને યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 38થી 42 કલમો વાંચવામાં આવી. હવે જો તમે ચિઠ્ઠી લાવ્યા હોય, કાગળ હોય તો અને તમારી પાસે પેન હોય તો તમે લખી લેજો. લખાણા સો વંચાણા. જો લખ્યું હોય તો વાંચી શકાશે, જો નહીં લખ્યું હોય તો પછી નહીં આવે. અને એક માનસશાસ્ત્રી એ પ્રકારનું કહે છે કે માણસ જે સાંભળે છે ને એમાંના 85%થી 90% બીજા દિવસે ભૂલી જાય છે. ગઈકાલે શું ખાધું હતું, કંઈ ગયા હતા, એના સંબંધી પણ આપણને ખબર હોતી નથી. અને એટલા માટે જ મને લાગે છે કે ગીત કરતા દાઉદ એના વચનની અંદર 103 અધ્યાયની અંદર એ પ્રમાણે કહે છે, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, અને તેના જે આશીર્વાદો છે એને તો ભૂલી ના જા, એને યાદ કર. તે તારા પાપ માફ કરે છે અને તારા રોગ અને મંદભાર મટાડી દે છે. અને એટલા માટે પ્રભુએ જે કામો કર્યા, પ્રભુએ આપણા જીવનમાં તે આપણે યાદ રાખવાના છે. અને પ્રભુના જે વચનો આપણી પાસે આવે છે તે વચનો પણ આપણે યાદ રાખવાના છે. હવે પહેલો કરંટ, તમારે ફક્ત કલમ નોંધી જ લેજો. બાઇબલ કોલમ ના રાખશો, કલમ તમે નોંધી શકો. પહેલો કરંટથી 15મો અધ્યાય અને 1થી 4 કલમોમાં પાઉલ પ્રેરિત કોરિન્થના લોકોને એ પ્રમાણે જાણે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દાડે તેમનું ઉત્થાન થયું. આજે પ્રભુની આખી જે પ્રક્રિયા છે, પ્રભુનું જે આ પૃથ્વી પરનું કાર્ય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના છેલ્લા સમયો છે, એ બધું ધર્મશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે એટલે શું? જૂના કરારની અંદર જે પ્રબોધકોએ જે વાત ઉચ્ચારી તે પ્રમાણે એઝ પર શેડ્યુલ, ચોક્કસ પ્રકારના આયોજન પ્રમાણે આપણે વારંવાર આ દિવસોમાં યશાયા તેનો 53મો અધ્યાય અને 53મા અધ્યાયની અંદર 1થી 12 કલમોમાં, દરેક કલમોમાં જે કંઈ લખવામાં આવ્યું છે મારે માનું કે આપણા કોઈ શરૂ કર્યું છું આ ધર્મશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવ્યું છે. અને તેથી કરીને આપણે પ્રેરિતોના વિશ્વાસનામા સંબંધી વારંવાર આપણે વાંચીએ છીએ, નહીં કે? અને એમાં એ ધર્મશાસ્ત્રની અંદર શું બન્યું એના વિશેની માહિતી છે. અને પ્રેરિતોના વિશ્વાસનામા ઉપર જો આ વિશ્વાસ કરીએ તો પછી આપણે ડગી શકીએ નહીં, કારણ કે એની અંદર જે ઈશ્વરના પ્લાન અને ઈરાદા અને હેતુ તે જણાવવામાં આવેલા છે. અને યશાયા પ્રબોધકે પ્રમાણે કહે છે 53મા અધ્યાય અને 9મી કલમ કે ઈસુ ખ્રિસ્તની જે કબર છે તે દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી. ઈસુ ખ્રિસ્તની જે કબર છે તે દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો. અને આખી આ જે લખાણ છે યશાયા પ્રબોધકનું એ તો જાણે કે અહીંયા આગળ નવા કરારમાં પરિપૂર્ણ થાય છે. અને એટલા માટે યશાયા પ્રબોધકના પુસ્તકને માટે સ્કોલરો એવું કહે છે કે આજે ધ બુક ઓફ આઇઝાયા ઇઝ અ ગોસ્પલ એકોર્ડિંગ ટુ ઓલ્ડ ટેસ્ટામેન્ટ. યશાયા પ્રબોધકનું જે પુસ્તક છે
એ જૂના કરારની સુવાર્તા છે. અને આ સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તના જન્મથી માંડીને મરણ સુધીની અને ત્યાર પછીની બીનાઓ વિશે લખવામાં આવેલું છે. અમે કેટલાક લોકો એવા છે કે આ ઈસુ ખ્રિસ્તના મરણ પછીની જે બાબતો છે એને સ્વીકારતા નથી. ઇવન આપણા જે પાઠ્યપુસ્તકો છે, અને એમાં જો કે ધીમે ધીમે બધું જતું રહેશે ધાર્મિક બાબતો સંબંધી, પણ એની અંદર ઈસુ ખ્રિસ્તના મરણ વિશે સુધીની વાત આવે છે. પણ ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા એવી વાતો તે આપણા જે પાઠ્યપુસ્તકોની અંદર દેખાતી નથી. અને એ જ રીતે મુસ્લિમ બિરાદરો એ પણ આને માનતા નથી. એ તો વળી પાછા એ જ કહે છે કે ईसा मसीह तो अल्लाह का पैगंबर था, और अल्लाह का पैगंबर होने के वादे उसका मौत होना ही नहीं था, क्योंकि वो तो कयामत के दिन आने वाला है. એ પેલા લોકો આ પ્રકારનું કહે છે. તો પછી આ ઈસુ ખ્રિસ્તના સંબંધી શું? તો એ લોકો એ પ્રમાણે કહે છે कि अल्लाह ताला ने ईसा मसीह को 7वें आसमान में ले गए और उसकी जगह पर और किसी को वहाँ पर क्रॉस पे जड़ाया गया. સ્ટોરીઓ કહેવાય એને, કેવી કહેવાય એને? સ્ટોરીઓ કહેવાય. અમારા ત્યાં એને ગંજેરી ગબડાયા કે નહીં એવું કહે છે. જો ગપ્પા મારતા હોય ને ગંજેરી ગબડાઈ એવું અમે કહીએ છીએ. અને એવી ગંજેરી તે સુવાર્તાની અંદર એના વિરોધીઓ ઘણી બધી વખતે જણાવે છે. અને તેથી કરીને આપણે ધર્મશાસ્ત્ર પ્રમાણે ઈસુ મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા, અને જે વ્યક્તિએ ઈસુની દફનવિધિ કરી તેને આપણે મળવા માંગીએ છીએ. અને એનું નામ છે આરિમથાઈનો યુસફ. અને જે ચારે ચાર સુવાર્તાની અંદર જે વાત લખવામાં આવી છે, અને જે વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છેલ્લું જે અંજલિ આપી, એમને વિદાય આપી, એમની બહુ સન્માનભેર દબદબા સહિત એની દફનવિધિ કરી, એ માણસનું નામ આરિમથાઈનો યુસફ છે. આરિમથાઈનો જે યુસફ છે તે આરિમથાઈનો વતની હતો. અને એ તો એનું જે આરિમથાઈનું જે સ્થળ છે એ તો મને લાગે છે કે સેમ્યુઅલ પ્રબોધકનું જન્મ સ્થળ હતું, અને ત્યાંનો તે હતો. અને આરિમથાઈનો યુસફ ત્યાંથી એ યરૂશાલેમ આવ્યો. અને યરૂશાલેમ આવ્યો, અને એની કને તો પૈસા તો ઘણું બધું હતું. અને તેથી કરીને એણે વિચાર્યું કે અહીંયા તો રોકાવા જેવું છે, અહીંયા સેટલમેન્ટ સારું છે. અને તેથી કરીને યરૂશાલેમમાં એણે જમીન રાખી, એણે ત્યાં બંગલો બાંધ્યો, એણે ત્યાં બગીચો બનાવ્યો, અને બધી જ વ્યવસ્થા કરી. ઇવન એણે શું કર્યું કે મરવાનું તે પણ યરૂશાલેમમાં મરવાનું. અને એટલા માટે મરણ પામતા પહેલાં એણે પોતાની કબર બી તૈયાર કરી. એવરીથિંગ ઇઝ રેડી, બધું તૈયાર. એ આરિમથાઈનો યુસફ આપણે ત્યાં આગળ કહીએ છીએ. અને આ આરિમથાઈના યુસફ વિશે બીજી ઘણી બધી બાબતો આપણે કહી શકીએ એમ છે. મારો જે દીકરો છે એણે સંશોધન કર્યું આરિમથાઈના યુસફના સંબંધી, અને એણે એ પ્રમાણે એ સંશોધનની અંદર કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામતા હતા, અને તે વખતે આરિમથાઈનો યુસફ ત્યાં આવ્યો. તે વખતે બીજા જે શિષ્યો હતા તે તો નીકળી ગયેલા. યોહાન ત્યાં સાઈડમાં હતો, મરિયમ પણ ત્યાં હતા, પણ એ લોકો દૂર હતા. અને બીજા લોકો હતા ત્યાં આ વધસ્તંભનું કાર્ય પતી ગયું પછી પોતપોતાના સ્થળો ઉપર નીકળી ગયા. મર્યાદિત લોકોનો જથ્થો ત્યાં હતો. અને એ વખતે આ આરિમથાઈનો યુસફ તે ચિત્રમાં આવ્યો. અંગ્રેજીમાં કહેવાય છે કે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. જે જરૂરિયાતના પ્રસંગે આવીને ઊભો રહે છે તે ખરો મિત્ર છે. અને આ બધા મિત્રો જતા રહ્યા, ઈસુ ખ્રિસ્તના શિષ્યો જતા રહ્યા, બધા જ લોકો ત્યાં જતા રહ્યા કાલ્વરીની ટેકરી ઉપરથી. તે વખતે આરિમથાઈનો યુસફ ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ આગળ આવીને તે ઊભો રહ્યો. અને એણે પહેલું શું કામ કર્યું? એણે ત્યાં ઈસુના
શરીરમાંથી જે લોહી ટપકતું હતું એટલા માટે એણે શું કર્યું, એક પ્યાલો લીધો. અને એવું કહેવામાં આવે છે કે જે એ પ્યાલો તો આગલા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને આપ્યો, અને એમાં તો રક્ત, એમાં તો દ્રાક્ષા હતી, દ્રાક્ષાનો રસ હતો. અને ઈસુએ કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાંનો નવો કરાર છે, તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. અને કોઈક રીતે આ જે પ્યાલો છે ત્યાં વધસ્તંભ આગળ મૂકવામાં આવ્યો હતો. અને આ જે આરિમથાનો યુસફ હતો, એણે જે ઈસુ ખ્રિસ્તનું જે રક્ત વહેતું હતું ત્યાં આગળ એ પ્યાલો મૂક્યો, અને આખો પ્યાલો રક્તથી ભરાઈ ગયો. અને ત્યાર પછીની સ્ટોરી જે બાઇબલની અંદર નથી તે એ પ્રમાણે છે કે આ જે પ્યાલો લઈને આ જે આરિમથાનો યુસફ હતો એણે રાજકારણમાંથી ચોકડી મારી મૂકી, એણે રાજકારણમાંથી ફારેક થઈ ગયો, અને પછી એ ગ્રેટ બ્રિટનમાં ગયો. અને ગ્રેટ બ્રિટનની અંદર એણે પ્રભુ ઈસુની સુવાર્તા પ્રગટ કરી. અને આરિમથાના યુસફની સાથે બીજો એક માણસ, એ ફિલિપ સુવાર્તિક હતો, અને એ પણ એની સાથે ગયો. અને ગ્રેટ બ્રિટનની અંદર એ સુવાર્તા થઈ. અને તેથી કરીને ગ્રેટ બ્રિટનના જો કોઈ ફાઉન્ડર હોય ક્રિશ્ચિયાનિટીના તો તે આરિમથાઈનો યુસફ હતી. એવી વાર્તાઓ તે જે ખાસ પ્રકારનો ઇતિહાસ છે એમાં એની નોંધ કરવામાં આવી છે. અને જે ગ્રેટ બ્રિટનનું જે પહેલું ચર્ચ છે એમાં આરિમથાના યુસફની ત્યાં કબર પણ છે, અને ત્યાં આગળ પ્યાલો પણ મૂકવામાં આવેલો છે. અને એ ગ્રેટ બ્રિટનના જે મંડળીના લોકો એ પણ કહે છે કે અમારો જે ફાઉન્ડર છે એ તો આરિમથાઈનો યુસફ હતો. ભારતના લોકો એ પ્રમાણે કહે છે કે અમારો જો કોઈ ફાઉન્ડર હોય ભારતની મંડળીને માટે તો થોમા હતો. અને બીજા ઘણી બધી વાર્તાઓ છે કે એમાંની જે ઐતિહાસિક રીતે કેટલીક વાસ્તવિક ઘટના છે, કેટલીક ના સંબંધી જુદી જુદી લોકવાયકા પણ કહેવાય છે. પણ મેં તમારી આગળ જે મેં અભ્યાસ કર્યો એ તમારી આગળ મેં રજૂ કર્યું છે. આરિમથાઈનો યુસફ એ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો. એ આ ચારે ચાર સુવાર્તાના જે જુદા જુદા ભાગોમાં વાંચવામાં આવ્યું ત્યાં આગળ એ પ્રમાણે લખ્યું છે કે આરિમથાઈનો યુસફ જે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો. બીજા સુવાર્તાની અંદર એ પ્રમાણે લખ્યું છે કે આરિમથાઈનો યુસફ એ છૂપો શિષ્ય હતો, બીજા લોકોને ખબર પડે નહીં એવો એ શિષ્ય હતો. અને શિષ્ય કોણ હોઈ શકે? તો શિષ્ય માટેની જે લાયકાતો એ છે કે જે કોઈ પોતાનો ત્યાગ કરતો નથી, જે કોઈ પોતાનો નકાર કરતો નથી, જે કોઈ વધસ્ત મુશ્કેલી ઊંચકતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. અને માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 57મી કલમમાં આના આરિમથાઈના યુસફ વિશે લખવામાં આવ્યું કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો. અને યોહાન 19:12માં પણ એના વિશે લખ્યું છે કે આ આરિમથાઈનો યુસફ એ ઈસુનો શિષ્ય હતો. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 38મી કલમ નોંધતા હોય તો નોંધતા રહેજો. અને એમાં લખ્યું છે કે આ બીના બન્યા પછી આરિમથાઈનો યુસફ જે ઈસુનો શિષ્ય હતો પણ યહૂદીઓની ધાકને લીધે ગુપ્ત રીતે એ શિષ્ય હતો, છુપો શિષ્ય. અને અહીંયા આગળ થોડુંક અટકી જવાની પણ ઈચ્છા રાખું છું કે મંડળીમાં પણ એવા છુપા શિષ્યો છે, મંડળીમાં પણ એવા છુપા ખ્રિસ્તીઓ છે. અને એ શિષ્યો છે તે મંડળી પૂરતા દેખાય. હો કે મંડળી પૂરતા એ દેખાય. બહારની બાજુએ કંપનીમાં જ્યાં કામ કરતા હોય અથવા તો એમની સંસ્થાઓમાં કામ કરતા હોય, એમના માર્કેટમાં કદાચ એ કામ કરતા હોય, એમના બિઝનેસની અંદર જ્યારે ઇન્વોલ્વ હોય ત્યાં આગળ ખ્રિસ્તી તરીકે દેખાતા નથી. હો લાંબા સમય સુધી ખબર જ ન પડે કે આ ખ્રિસ્તી છે કે કોણ છે. અને એટલા માટે કોઈક વ્યક્તિએ ખ્રિસ્તી લોકોના 4 ભાગ પાડ્યા છે અને કહે છે કે
4 પ્રકારના ખ્રિસ્તીઓ છે. એક તહેવારિયા ખ્રિસ્તીઓ, એ તહેવારના દિવસ જ તમને જોવા મળે. કયો તહેવાર આપણો? નાતાલ, પછી નવું વર્ષ, ગુડ ફ્રાઈડે આજે ઉજવીએ છીએ તે, અને પછી પરમ દિવસે ઈસ્ટર. આ તહેવારો કહેવાય. એવા એ તહેવારિયા છે. પહેલાં કેટલાક લોકો અમારી બાજુ જીએનએમ કેવું કશું કહે છે, એનું કંઈક છે. પણ સાચા ખ્રિસ્તીઓ તે 12માસી ખ્રિસ્તીઓ છે. બીજા કેટલાક લોકો ખ્રિસ્તીઓના આ પ્રકારના 3 પ્રકાર પાડે છે. અને અસલી ખ્રિસ્તી, જે ખરેખર આ ખ્રિસ્તી, અસલી ખ્રિસ્તી. અને બીજા જે ખ્રિસ્તી છે તે ફસલી ખ્રિસ્તી, ફસલ પ્રમાણે જ આવે અને ફસલ પતી જાય પછી નહીં. અને બીજા કેટલાક નકલી ખ્રિસ્તી, બનાવટી ખ્રિસ્તી, અહીં ખ્રિસ્તી ને ત્યાંય ખ્રિસ્તી, દૂધમાં અને દહીંમાં રહેનારા ખ્રિસ્તી. અને એ લોકો તે ટાળા ઠંડાઈ નથી ને ગરમે નથી, પણ કેવા છે? આજે બપોરે શું શીખ્યા? હુંફાળા. અહીંયા આગળ જ્યારે અમે મુલાકાતને માટે જઈએ છીએ ત્યારે લોકો અમને ઓફર કરે છે કે સાહેબ ઠંડુ લેશો કે ગરમ, આવી ઓફર કરે છે. પણ કોઈને અમને હજુ સુધી એવું નથી કર્યું કે સાહેબ સવારની ચા છે તમે લેશો ખરા, હુંફાળી ચા છે, એવું નથી કોઈ કહેતા. પણ અમને ઓફર કરે છે. અને પ્રભુ પણ એ પ્રમાણે કે કાં તો તમે ઠંડા હો કે જેથી તમને ગરમ કરવામાં આવે, અથવા તમે ગરમ હો કે જેથી કરીને તમારો આવકાર કરવામાં આવે, તમારો સ્વીકાર કરવામાં આવે. પણ બેમાંથી કશુંય ના હોય તો પછી ખલાસ થઈ ગયું. અને એટલા માટે મારા એક મામા હતા, એ ભજનીક હતા, એ તો પ્રભુની પાસે પહોંચી ગયા, પણ એ ગીત ગવડાવતા હતા કે ચાલો ઈસુની પાછળ ચલાય તો રે, નોંધાશો નહીં તમે નામના. ઈસુની પાછળ ચલાય તો ચાલો, બાકી નકામા બાઇબલ તમારા મંડળીના ચોપડા ઉપર નકામા નામ નોંધાવશો નહીં. અને સાહેબ ઘણી વખત એવું બને છે, મંડળીની અંદર ફક્ત નોંધાયેલું નામ હોય પણ દેવળમય ના આવે, દાનાર પણ ના આપે, અને ક્યારેય કશું ખબર જ ના પડે કે આ વળી ખ્રિસ્તી હોય. ક્યારે ખબર પડે? ખબર મરણ પામે ત્યારે. અને ત્યારે પછી શોધતા પારક સાહેબ કંઈ છે, અને પછી મારી પાસે આવે અને આવીને પછી કે સાહેબ ફલાણી વ્યક્તિ મરી ગઈ છે, તો કે એના માટે અમે શું કરીએ? તો કે સાહેબ દફનાવવા નામ છે. તો મેં કહ્યું એ તો એમને મંડળીના જે પારક સાહેબ છે એ એમને દફનાવે. કોણ છે મંડળીના પારક? તો કે તમે છો. મેં કહું મને તો ખબર નથી. આ એ માણસ ગુજરી ગયા, એ માણસ છેલ્લામાં છેલ્લે દેવળમાં ક્યારે આવ્યા હતા? તો કે સાહેબ 15-1 વર્ષ થઈ ગયા છે. હું તો મેં કહું 2 વર્ષથી જ આ દેવળમાં પારક તરીકે આવ્યો છું. તો 15 વર્ષ પહેલાંનું શું થયું? તમે કહું સારું, કશો વાંધો નહીં. દાનાર પણ છેલ્લામાં છેલ્લું ક્યારે આપ્યું? તો કે છે સાહેબ એ તો ખબર નથી, પણ દાનાર પણ આપેલું ખરું. એક વખતે એમણે 100 રૂપિયા આપેલા, એટલું યાદ છે. તારી 15 વર્ષમાં 100 રૂપિયા, અને એમની દફન વિધિ પાછી આપણે કરાવવાની. અને એ પાછા એમાં જો દફન વિધિ કરીએ ને તો એમાં પાછા લીગલ કાર્યવાહીમાં સંડોવાઈ જાય એવી દફન વિધિ પાછી હોય, સાદી નહીં હો, એ દફન વિધિ. અને ત્યારે તો આ બહુ દુઃખ લાગે એવી બાબતો બને છે. આરીમ થયેલો જે યુસફ હતો, ન્યાય સભાનો સભાસદ હતો. ન્યાય સભાનો સભાસદ એટલે કોણ? તે વખતે આ યરુશાલેમની અંદર 70 જે સભ્યો હતા એ ત્યાંના મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ જેવા કહી શકાય. અને એમાં મોટાભાગના ધાર્મિક આગેવાનો જેવા હતા, અને એમનું આખું પોલિટિકલ વર્ચસ્વ પણ હતું. અને એ જે કહે એ જ ખરું. અને એ રીતે તેઓ ત્યાં આગળ યરુશાલેમને અંદર જેઓ આખી જે વ્યવસ્થા ચલાવતા હતા, એમાંનો આ જે આરીમથાનો યુસુફ એક ન્યાય સભાનો સભાસદ હતો, મેમ્બર ઓફ જ્યુડિશિયલ એસેમ્બલી જેને કહેવાય. કદાચ આપણી ભાષાની અંદર, ભારતના કલ્ચરની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હોઈ શકે. અને એનો એ સભાસદ હતો. માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 43મી કલમમાં લખ્યું છે કે તે ન્યાય સભાનો એક માનવંત સભ્ય હતો. સાહેબો, મને તો આ બહુ સરસ લાગે છે. માનવંત સભ્ય,
અને આપણા જે અહીંયા આગળ MPS હોય છે અને MLA હોય છે અને અમે આપણા ટીવી ઉપર આપણને જોવા મળે ત્યારે આપણને ઘણી વખત બહુ દુઃખ લાગે નહીં સાહેબ કેવું દુઃખ લાગે કે આપણે કંઈ અમને ચૂંટ્યા. ત્યાં આગળ ખુરશોની ફેંકા ચાલતું હોય, ગમે તેવી ભાષા વપરાતી હોય, અંદર બેઠા બેઠા બીભત્સ જે વિડીયો ઉપર ચિત્રો દેખતા હોય એ પાછા આપણી ઉપર રાજ કરે. હાલ આવે છે તમને? આપણા જે MPS અને MLA ઘણી બધી વખતે એના સંબંધી આપણને નગ્ન જે ચિત્રો તે જોવા મળે છે, એમના વિશેનું ખરેખરું ચિત્ર ત્યાં દેખાય મળે છે. અને પાછા કેટલાય કૌભાંડમાં, એક કૌભાંડમાં ને કેટલાય કૌભાંડની અંદર એ લોકો રોકાયેલા હોય અને ઘણી બધી બાબતો. પણ આ જે ન્યાય, આ જે આરીમથાનો યુસુફ હતો એ ન્યાયસભાનો સભાસદ હતો, ન્યાયસભાનો એક માનવંત સભાસદ હતો. એના પ્રત્યે લોકોને સારી રિસ્પેક્ટ હતી. અને ભારતના લેવલમાં એવા કેટલાય રાજકીય નેતાઓ થઈ ગયા, એ પછી ભાજપમાં હોય કે RSSની અંદર હોય કે પછી કોંગ્રેસમાં હોય, પણ એમના પ્રત્યે માન ઉપજે. હું કંઈના નામ દેવા માંગતો નથી, પરંતુ એવા કેટલાક બીજા જે પોલિટિકલ પાર્ટીઝની અંદર એવા લોકો છે કે કમસે કમ આપણને એમના પ્રત્યે રિસ્પેક્ટ ઊભું થાય. ગમે તેમ બેફામ ભાષા બોલવામાં આવે, ગમે તેવી બેફામ વિચિત્રતા જાહેર કરવામાં આવે, એ તો ભાઈ સહન કરી શકાય એવી બાબત નથી. આપણા ભારતના સંદર્ભમાં કોઈ પણ જગ્યાએ ચલાવી શકીએ નહીં. પરંતુ આ જે ન્યાયસભાનો સભાસદ એ તો માનવંત સભ્ય હતો. અને લુકની સુવાર્તા 23મો અધ્યાયની 51મી કલમ પણ તમે નોંધી લેજો. ત્યાં લખ્યું છે કે આરીમથાના યુસુફે બીજા જે રાજકીય નેતાઓ હતા તેઓના મનસૂબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. એ ક્યાં આંગળી ઊંચી કરી એટલે બીજા લોકો આંગળી ઊંચી કરે એવું નહીં હો. પણ આપણા જે નેતાઓ છે અને જે તે પક્ષમાં હોય એટલે મુખ્ય વ્યક્તિ આંગળી ઊંચી કરી એટલે બધા કે આપણે ઊંચી કરો. શા માટે આંગળી ઊંચી કરી એ તો ઈશ્વર જાણે હો. અને એવા કેટલાક નેતાઓ આપણી પાસે છે ગુજરાત સરકારમાં અને લોકસભાની અંદર પણ હોઈ શકે છે. આ જે આરીમથાનો યુસુફ જે ન્યાયસભાનો સભ્ય, માનવંતો સભ્ય, બુદ્ધિશાળી સભ્ય, પોતાનો નિર્ણય જાહેર કરનારો સભ્ય, અંગૂઠા છાપ નહીં, ગમે તેની હામાં હા મિલાવનાર નહીં, ખોટી બાબતોમાં સંમતિ આપનાર નહીં, વજનદાર સભાસદ, એની સાખ સારી હતી. લોકો એનું માન જાળવતા રાખતા અને એની અદબ રાખતા હતા. સાહેબ, આપણે જે ઇલેક્શન આવે છે એની અંદર પ્રાર્થના કરવાની કે આપણને જે આવતા સમયોની અંદર પક્ષ પલટુ એવા નેતાઓ ના જોઈએ હો. આજે હમણાં કોઈકના ત્યાં અમે જમણના માટે ગયા ને ત્યાં આગળ જે ટીવી ચાલુ હતું થોડા સમયના માટે, અને 10 મિનિટમાં ટીવીના કાર્યક્રમની અંદર અમે જે જોયું ત્યાં જ પક્ષ પલટો. કેટલીક જગ્યાએ કોંગ્રેસમાંથી નીકળીને ભાજપમાં જતા રહે, કેટલીક જગ્યાએ ભાજપમાંથી નીકળીને અહીંયા આગળ આવી ગયા. અહીં આપણા વિસ્તારમાં પાછું એવું થવા બેઠું છે હો. અહીંયા પણ એવું થવા બેઠું છે. એટલે પછી આપણને કોનો પક્ષ લે, કોનું આપણે વોટ આપીએ ને કોની આપણે અદબ જાળવીએ, કોની ઉપર વિશ્વાસ કરીએ એ જ ખબર નથી પડતી. અને પ્રભુ આ દિવસોને માટે એની કૃપા આપણી ઉપર ચાલુ રાખે. આજે આરીમથાનો યુસુફ હતો તે ભણેલો ગણેલો હતો. આરીમથાનો યુસુફ હતો તે ભણેલો ગણેલો હતો. એને થિયોલોજીકલ ટ્રેન હતો. આ વિદ્યાની રીતે એ પારંગત હતો. એણે બીજી ડિગ્રી તો મેળવી હશે, કદાચ એણે પોલિટિક્સની ડિગ્રી તો મેળવી હશે, એ વસ્તુ જુદી. પણ એને થિયોલોજીકલ ડિગ્રી કદાચ ના પણ હોય, પણ એ તાલીમ પામેલો હતો.
અને એ શું કરતો હતો, આ જે થિયોલોજીકલ જે ડિગ્રી છે એની અંદર ઓટી થિયોલોજી, ઓલ્ડ ટેસ્ટામેન્ટ થિયોલોજી આવે છે. અને ઓલ્ડ ટેસ્ટામેન્ટ થિયોલોજીની અંદર હું ભણેલો છે એટલે કહું છું. તમને થોડુંક ખ્યાલ બી આવે કે અમે શું શીખ્યા છીએ. કોઈ વખત હું લોકોને જણાવ, આ ઓલ્ડ ટેસ્ટામેન્ટ થિયોલોજીની અંદર એસ્કેટોલોજી આવે છે. એસ્કેટોલોજી એટલે શું છે? ઈશ્વર ની જે કંઈ ઈશ્વરનું જે હવે પછીનું જે કાર્ય છે એના વિશેનું જે થિયોલોજી કહેવાય, ઈશ્વર વિદ્યા, એને એસ્કેટોલોજી. જે કંઈ ભવિષ્યની અંદર જે બનાવો બનવાના છે એના વિશેનું જેની પાસે જે અભ્યાસ છે તેને એસ્કેટોલોજી કહેવામાં આવે છે. અને એસ્કેટોલોજીની અંદર આ જે આરિમથાનો યુસફ હતો એ શીખેલો હતો અને ઈશ્વરના રાજ્યની અપેક્ષા રાખતો હતો. એસ્કેટોલોજી શીખ્યા હોય એ ઈશ્વરના રાજ્યની અપેક્ષા રાખે. આજે બપોરના પછીના સમયોમાં અમે એના વિશે થોડુંક શિક્ષણ તો લીધું કે અમે પછી શું બનવાનું છે અને પ્રભુનું આગમન થશે તે બાબતો સંબંધી અમે બહુ ઝડપભેર ખાસું બધું શીખ્યા ખરા. એનાથી સંબંધી રિપોર્ટ તો આપણે મેળવવાના છે ને કે સારું. અને તેથી કરીને હું તમને જે કહેવા માગું છું તે એક બીજી બાબત અહીંયા આગળ કે એજ્યુકેશન એન્ડ પોલિટિક્સ ગો ટુગેધર. શિક્ષણ અને રાજકારણ એ બંને સાથે જાય છે. કે રાજકારણ અને શિક્ષણ એ સાથે સાથે જતી બાબત છે. મેં પોતે BA વિથ પોલિટિક્સ કરેલું છે. એટલે રાજકારણનો વિષય મારો ખરો, ઇકોનોમિક્સ પણ મારો વિષય ખરો, સાયકોલોજી એ પણ મારો વિષય ખરો. અને તેથી કરીને આ બધા વિષયો ઉપર મારો અભ્યાસ તો ખરો, પણ એની સાથે સાથે થિયોલોજીમાં હું વધારે ઊંડો ઉતરી ગયો છું. એમાંથી બહાર વાય એવું નથી અને આવું નથી. ઈશ્વર વિશે જેટલું વધારે જાણીએ એટલું સારું છે. અને તેથી કરીને આજે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આ મંડીમાં પોલિટિક્સ ચાલે છે. તો હું એમને કહું છું કે પોલિટિક્સ શું છે? પોલિટિકલ સાયન્સ ઇઝ અ સાયન્સ લાઈક અધર સબ્જેક્ટ. જેવી રીતે અર્થશાસ્ત્ર છે, જેવી રીતે સમાજશાસ્ત્ર છે, જેવી રીતે માનસશાસ્ત્ર છે, એ રીતે રાજશાસ્ત્ર પણ છે. એટલે રાજ્યશાસ્ત્ર અથવા પોલિટિક્સ એ ખરાબ વિષય નથી. એ ખરાબ વિષય નથી, પણ પોલિટિક્સની અંદર જ્યારે ગંદકી આવી જાય છે ત્યારે એ ગંદુ રાજકારણ મંડળીમાં જો આ પ્રકારનું થાય તો એ ગંદુ રાજકારણ સારું નથી. એ ગંદુ રાજકારણ સમાજમાં જાય તો એ પણ એ સારું નથી. જ્યાં સુધી તમે અને હું સારું શિક્ષણ મેળવતા નથી. અહીંયા જુવાન દીકરા દીકરીઓ, પાછલી હરોળમાં ખાસ છોકરાઓ બેઠા છે, એમને મારે સંબોધન કરવાની ઈચ્છા છે આગળ પણ. અને તે કે ભણવાનું ચાલુ રાખો. મેં ઘણા બધાની મુલાકાત કરી સાહેબની સાથે, અહીં અને બીજા વિસ્તારોમાં પણ. 10મા ધોરણ આગળ જ પણ અટકી જાય છે. 10મું ધોરણ અને બહુ તો 12મું ધોરણ, અને પછી 10 કે 12માં પછી પેસી ગયા કઈ આગળ, ત્યાં આગળ કોઈ કંપનીમાં દાખલ થઈ ગયા, નોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયું, બાળકો થઈ ગયા, વાર્તા પૂરી. ખાસ કરીને જે લોકો સેટલ છે એમના સંબંધી હું કશું કહેવા માંગતો નથી, પણ મારી એક મોટી કન્સર્ન છે. અહીંયા જે જુવાન હરોળના જે લોકો છે એમને મારી નમ્ર વિનંતી છે કે 10મા ધોરણ આગળ કે 12મા ધોરણ આગળ અટકી નહીં જવાનું. ખરું કે નહીં શિક્ષિકા બેન, હેડમિસ્ટ્રેસ? અટકી નહીં જવાનું. તમારે આગળ વધવાનું છે, તમારે આગળ વધવાનું છે અને ડિગ્રી હાંસલ કરવાની છે. એક ડિગ્રી નહીં, ઘણી બધી ડિગ્રી. અત્યારે તમને બહુ આશ્ચર્ય થશે, હું ભણું છું. મારા પત્ની એમણે ડિપ્લોમા કોર્સ કર્યો સેનેટ ઓફ શ્રીરામપુર યુનિવર્સિટીના. ગઈકાલે આવેલા નહીં, એમણે સેનેટ ઓફ શ્રીરામપુરની ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી. એક જ ધડાકે 10 પેપર આપી દીધા અને પાસ થઈ ગયા. અને મારા જે 2 પુત્રવધુઓ એ PhDના અભ્યાસમાં ચાલુ છે. મારા જે બંને દીકરાઓ એ અભ્યાસ કરે છે. એમાં એક દીકરો કહે છે કે અઠવાડિયાની અંદર હું 25 પુસ્તકો વાંચું છું. મારા મનમાં કે છોકરો વાંચતો કેવી રીતે હશે? એ તો મોટું આશ્ચર્ય છે.
પણ બહુ ખોપરી છે જેને કહી શકાય એવી વ્યક્તિઓ છે. અને તેથી કરીને અભ્યાસ ચાલુ રાખો. લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ વેર વન હેઝ ટુ લર્ન. ઇફ હી ડઝ નોટ લર્ન હી સીઝીસ ટુ ગ્રો. આ જે જીવન છે ને ભાઈઓ, થિંક અને શું છે આ બધું, હા, પણ એ જીવન છે એ ભણવાનું જીવન છે. લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ, ભણવાનું છે. એ પછી આમ કરીને બેસી નથી રહેવાનું આ મોબાઈલ લઈને, ભણવાનું છે અને આગળ આવવાનું છે, પ્રગતિ કરવાની છે, ડિગ્રીઓ હાંસલ કરવાની છે અને ઈશ્વરના માટે મહાન કામો કરવાના છે અને ઈશ્વરની પાસેથી મહાન અપેક્ષાઓ રાખવાની છે. છોકરા ભણતા નથી એ આ બાજુના છે એવું નથી, બીજી જગ્યાના પણ એવું છે. આ બાજુ આપણા બિશપ માલવિયા સાહેબના વિસ્તારના ઘણા બધા લોકો તે તો બહુ ભણેલા છે, એ ચોક્કસ વસ્તુ છે. અને સાહેબને હું જ્યારે મળું છું ત્યારે મને બહુ આનંદ થાય છે કે એમના વિસ્તારના ઘણા બધા લોકો તે IAS કેડરના છે, પોલીસ ડિપાર્ટમેન્ટના મોટા અધિકારીઓ છે અને જે મોટા મોટા જે સરકારી ખાતાઓ કહેવાય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત ગવર્મેન્ટ, એની અંદર મોટા મોટા હોદ્દાઓ લઈને બેઠેલા છે સાહેબ. કંઈ ના, ત્યાં આગળ એંગ્લિકન ચર્ચની બધા સભાસદો મોટા મોટા, એમની મંડળીઓમાં મેં સંદેશા પણ આપેલા છે. અહીંના સંબંધી શું છે, સરપંચ તો છે કેટલાક લોકો, સારું છે, કમસે કમ સરપંચ છે એ તો સારી વાત છે, પણ એના કરતાં આગળ પછી શું છે, અને બહેનોના સંબંધી શું છે, ભણતરના સંબંધી શું છે. છોકરા ભણતા નથી, બહેનો ભણે છે, એ પાછું ખરું. એટલે પછી છોકરા ભણતા નથી ને બહેનો ભણે છે, એટલે બહેનોને પાત્રોની જરૂર છે, પણ મળે તારે ને. એક PhD બેન છે ત્યાં આગળ બરોડાની અંદર, 10 વર્ષ પહેલાંનો બાયોડેટા મારી પાસે હજુ ઠેકાણું પડ્યું નથી. PhD થયેલા છે, પણ આ બધું મળે તારે ને એને, PhD થયેલા અને ખાસા વર્ષો થઈ ગયા એ વાતને. અને આ એક બહુ કરુણતાની બાબત છે. મેં એક છોકરાને પૂછ્યું નડિયાદની અંદર કે શું કામ કરો છો, તો કે રોડ ઇન્સ્પેક્ટર છું. તો મારા મનમાં કે PWD મેં એ કામ કરતો હશે. મેં કહું શું કહ્યું, તા કે રોડ ઇન્સ્પેક્ટર. મેં કહું PWDમાં છો, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ? તા કે ના સાહેબ, રોડ ઇન્સ્પેક્ટર. તમે કંઈ કામ? ત્યાં છે કામ તો શું કે છે, આ મિશન રોડ ઉપર આજ અહીંથી માંડીને રામતલાવડી જાઉં છું, રામતલાવડીથી પાછો આવું છું, એ રોડ ઇન્સ્પેક્ટર. રાતનો દિવસ ફરવાના રોડ ઇન્સ્પેક્ટર. એવા રોડ ઇન્સ્પેક્ટરો આપણી મંડળીઓમાં પણ જોવા મળે છે. એક બીજા છોકરાને મેં પૂછ્યું કે તું કેટલો ભણેલો છું, કે સાહેબ હું MA BF થયેલો છું. MA BF એટલે મને લાગ્યું કે આ MA તો બરાબર છે, માસ્ટર ઓફ આર્ટ્સ નહીં, MA એટલે માસ્ટર ઓફ આર્ટ્સ, BF કઈથી આવ્યું? એટલે મેં એને પછી ધીમા રહીને પૂછ્યું કે ભાઈ તું MA તો બરાબર, BF શું છે? MA BF એટલે શું થાય કે મેટ્રિક આપી બટ ફેલ. મેટ્રિકની પરીક્ષા આપી પણ નપાસ જ થઉં છું. અને એવા MA BF તે લોકો તે આપણી મંડળીઓની અંદર હોય છે, આગળ વધતા નથી. એ મા બાપોની જવાબદારી છે, ભાઈઓ અને બહેનો. જે અત્યારે અહીંયા આગળ જે મા બાપો બેઠા છે અને એમના દીકરીઓ અત્યારે નાના છે, કિન્ડરગાર્ટનમાં જાય છે, પહેલાં કે બીજા ધોરણમાં જાય છે, એ અમને ભણાવો બરાબર, કે જેથી કરીને આવતા દિવસોમાં તેઓ આગળ વધે. હું નોર્થ ઇસ્ટના ખ્રિસ્તી લોકોની મધ્યે ગયો, ત્યાં આગળ ત્યાંના વિસ્તારોની અંદર, ત્યાં આગળ મેં જોયું છે ત્યાં બધા ભણેલા ગણેલા. હું જેમના ઘેર ગયો એ તો એક મિનિસ્ટર હતા કે જેમના ત્યાં મારો ઉતારો હતો, અને મેં એમની સાથે વાત કરી કે સાહેબ અમારી મંડળીની અંદર જે પાસ્ટોરેટ કમિટીના સભ્યો એ ગવર્મેન્ટની અંદર ક્લાસ 1 ઓફિસર છે. જોયું તમે? ક્લાસ 1 ઓફિસર પાસ્ટોરેટ કમિટીના સભ્યો. અને હું બોમ્બેની અંદર ત્યાં મિટિંગ ચલાવતો હતો, મેં એમના પેલા જે સેક્રેટરી હતા એમના સંબંધી પૂછ્યું. મેં કહ્યું સાહેબ તમારી ક્વોલિફિકેશન શું છે? ત્યાં કહે છે કે PhD. હું તારી મેં શું થયું? તો કે PhD. મેં કહું શામાં PhD કર્યું છે? તો કે પોલિટિક્સમાં PhD કર્યું છે. મેં કહું તમે શું કરો છો? તો કે બોમ્બે યુનિવર્સિટીની અંદર હું પ્રોફેસર છું, પોલિટિક્સનો પ્રોફેસર, અને ત્યાંની CNIની પાસ્ટોરેટનો એ સભ્ય.
પાદરી સાહેબને પૂછ્યું, મેં સાહેબ તમારે તો કેટલો બધો આગળ એવા તમારા સેક્રેટરી છે, એ જ તકલીફ છે કે છે. મેં શું શું થયું? ત્યાં કે બધું આવડે છે અમને અને મને નથી આવડતું, એટલે કહે છે કે મારે લોચા પડે છે. શું એમને આજે બંધારણ કહેવાય એ, અને સાથે સાથે સિયાનાઈનું બંધારણ બધુંય મળે અને આપણને લોચા પડે. હા, અમને ઘણી બધી વખતે આ બંધારણમાં ખાસા ગોથા કહી જવાય એવી બાબતો બને છે. પણ હું જે કહેવા માગું છું તે એ કે હારીમથાઈનો જે યુસફ છે તે ભણેલો ગણેલો હતો, ન્યાય સભાનો માનવંત સભ્ય હતો, એ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો, એ સારો માણસ હતો. એના માટે અંગ્રેજીમાં ગુડ મેન, એના માટે જે શબ્દ વાપરવામાં આવ્યું છે, હી વોઝ અ રાઇચિયસ મેન. અને એનું પછી ગુજરાતી રાઇચિયસને માટે ગુજરાતી કર્યું કે ન્યાયી માણસ. એટલે ન્યાયી માણસનો અર્થ શું આપણને ખબર પડે? ન્યાયી એટલે ભાઈ ન્યાયપૂર્વક ચાલના, એ જ નહીં. એનાથી કશું ખબર પડે નહીં, પડે નહીં. પણ અંગ્રેજીમાં જે રાઇચિયસ શબ્દ છે એ તો બહુ મોટો શબ્દ છે. રાઇચિયસ એટલે રાઇટ રિલેશનશીપ વિથ ગોડ, જેને ઈશ્વરની સાથે સીધો સંબંધ હોય, યોગ્ય પ્રકારનો એવો જે માણસ હોય એ રાઇચિયસ મેન કહેવાય. અને મંડળીમાં આપણે ધાર્મિક માણસોની જરૂર નથી, આપણે જે માણસોની જરૂર છે તે રાઇચિયસ મેન, ઈશ્વરની સાથે સીધા સંબંધવાળા લોકોની જરૂર છે. અને એ હારીમથાઈનો યુસફ હતો. અને દેવના રાજ્યની પ્રતીક્ષા કરનારો, સેકન્ડ કમિંગની એ રાહ જોતો હતો. જીસસ ઇઝ કમિંગ સૂન, આર યુ રેડી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે, શું તમે તેને માટે તૈયાર છો? આ જે હારીમથાઈનો યુસફ એ ઈશ્વરના રાજ્યની પ્રતીક્ષા કરનારો હતો અને નીતિમત્તાનું જીવન જીવનારો હતો. આ રાજકારણી સાહેબ. અને આપણે બીજું કશું ના કરીએ તો કમસે કમ સારા રાજકારણીને માટે, સારા પક્ષને માટે અને આપણા દેશના હાલના લોકોને, આગેવાનોને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. બીજી એક બાબત આ દ્રવ્યવાન માણસના સંબંધી હું તમને કહું કે તે દ્રવ્યવાન માણસ હતો. આ હારીમથાઈનો યુસફ એ આલિમ અવાલી નહોતો, સામાન્ય માણસ નહોતો, એ ધનાઢ્ય માણસ હતો, શ્રીમંત માણસ હતો. એનો પોતાનો બંગલો હતો સાહેબ, આલિશાન બંગલો યરુશાલેમમાં. એની એક ઇંચની જમીન માટે, કઈ ફૂટની જમીન માટે તો કેટલી બધી કિંમત ચૂકવી પડે, એવો એ માણસ હતો. અને એ ત્યાં આગળ બીજી જગ્યામાંથી, હારીમથાઈમાંથી રહીને અહીં આગળ આવેલો, અને એણે ત્યાં આગળ જમીન લઈ લીધી. પૈસા હોય તો લે ને, નહીં? જમીન એમણે ખરીદી અને એણે બંગલો તૈયાર કર્યો, એણે બગીચો ત્યાં આગળ બનાવ્યો. કેટલાકના બગીચા અહીં સારા છે. પહેલાં અહીં ગઈકાલે હું ત્યાં ગયો, ત્યાં આગળ પણ લોકોના બગીચાઓ તો બહુ મોટા બહુ સારા છે. મને તો ગમે છે. હો, કેટલાકના બગીચા જાણે આદમની પેલી શું કહેવાય, ત્યાં જઈને આપણે હોય એવું લાગે, યાદનવાડીમાં ગયા હોય એવું લાગે. પણ એ સારું છે બગીચો, તો કશો વાંધો નહીં. પણ આ દ્રવ્યવાન માણસના સંબંધી, દ્રવ્યવાન માણસ એ સારી બાબત હતી. પણ કેટલાક દ્રવ્યવાન માણસના પૈસા છૂટતા નથી. હો કે એમણે પોતાનું હૃદય પ્રભુને સોંપ્યું છે, ખુલ્લું કર્યું છે, પણ મની પર્સ તો પાછું બંધનું બંધ છે, એમાંથી કશું નીકળતું જ નથી. અને એટલા માટે આપણી પાસે જે દાનાર પણ આવે છે, એમાં જે આપણે આપીએ છીએ એના મારફતે આપણી મંડળીનું ચિત્ર દેખાય છે. હો કે અને કોઈકે એ પ્રમાણે કહીશું કે તમે જે દાનાર પણ આપો છો ને, મંડળીના દાનાર પણ, એના મારફતે મંડળીનું આત્મિક ચિત્ર તૈયાર થાય છે. જો ખરેખર આત્મિક, જો પ્રભુના લોકો છીએ તો દાનાર્પણનો જે આખો ભાગ તે આવો હોય. અને પછી જો આત્મિકતાનું જીવન ના હોય તો પછી અહીં આવીને અટકી જાય. એટલે તમે જે મંડળીની અંદર તમે દાન આપો છો, બીજી રીતે તમે ગરીબોના સંબંધે તમે દાન આપો છો, એ તમારું શું બતાવે છે? એ આત્મિકતાનું જીવન બતાવે છે. અને એ સંબંધી તમે પોતે વિચાર કરજો. અને મારી તો એક જ ઈચ્છા છે કે તમે પ્રભુની આગળ પારખું કરી જો
અને પ્રભુ કેવી રીતે તમને ધનવાન બનાવે છે, આત્મિક રીતે કેવો ધનવાન બનાવે છે. એટલા માટે મેં અને મારા પત્નીએ 2024નું વર્ષ આપવાનું આ વર્ષ તરીકે નક્કી કર્યું છે. આપવાનું વર્ષ નક્કી કર્યું છે. અને એના સંબંધી હું બધી બાબતો તમને પુલપીટ ઉપર જણાવી શકું નહીં, પણ પ્રભુએ અમને બહુ ઉદારતા આપી છે. અને કેટલીક વખતે હું વિચારું કે આ જે વ્યક્તિ છે એમના સંબંધી અમારે 5,000 આપવા છે મારા હૃદયમાં. હું મારા ધર્મપત્નીને પૂછું કે શું કરીશું, તો કે 5,000 આપવાના છે. એ પાછા છે તદ્દન સામાન્ય લોકોના સંબંધી, ગરીબોના સંબંધી, વાઘરી સમાજના લોકો, ટોપલા લઈને જતા હોય એ લોકોના સંબંધી, એમના જીવનનો સંબંધી વિચાર્યું છે. જે લોકો જે જુદા જુદા જે સાધનો લઈને જાય એના સંબંધી આપણે શું કરે છે, બાર્ગેનિંગ કરવાનું રાખીએ છીએ કે થોડાક પૈસા ઓછા કરો ભાઈ. રિક્ષા તો કરાવી અને રિક્ષાવાળો કહે કે 60 રૂપિયા અને આપણા કહીએ કે 40 રૂપિયામાં લઈ જશે અને બાર્ગેનિંગ ચાલે. અને શું કહેવાય, બાર્ગેનિંગ ચાલે. તો ભાઈ એને 15 કે 20 રૂપિયા આપો તો કંઈ તમારું ઓછું થઈ જવાનું છે. હવે તમે આ બાબત સાથે મારી સાથે કેટલા સહમત છો એ જુદી વાત છે, પરંતુ મારી એક જ ઈચ્છા છે કે ગરીબોના પ્રત્યે તમે ઉદારતા રાખો. ગરીબો કી સુના વો તુમારી સુનેગા, તું 1 લાખ પૈસા દેગો તો 10 લાખ દેગા, એવું છે ને કંઈક. તો એમને આપો અને દેવળની અંદર આપવાનું ચાલુ રાખો. આજુબાજુના લોકોના સંબંધી પણ તમે આપવાનું ચાલુ રાખો. ઘણા લોકો ઈશ્વરને ક્રેડિટ આપવાનું તો કરે છે કે ઈશ્વરે અમારા માટે આમ કર્યું, ઈશ્વરે અમારા માટે આમ કર્યું. ક્રેડિટ તો આપે છે ઈશ્વરને, પણ કેશ આવવાની વાત થાય છે, કેશ નથી આપતા. ઈશ્વરને ક્રેડિટ આપે છે પણ કેશ એ લોકો આપતા નથી. અને એટલા માટે કોઈક પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે કે અર્ન એઝ મચ એઝ યુ કેન. તમારાથી જેટલું કમાઈને કદાચ 2 પાલીમાં જવાય તો જાવ કશોય વાંધો નથી. અર્ન એઝ મચ એઝ યુ કેન. અને પછી કહે છે કે સ્પેન્ડ એઝ મચ એઝ યુ કેન. તમારાથી જેટલું વપરાવાય એટલું વાપરો ભાઈ. હો, રવા દેવાનું નહીં ડિપોઝિટોની અંદર. અને પછી કહે છે કે ગીવ એઝ મચ એઝ યુ કેન. ઈશ્વરના કાર્યને માટે તમારાથી જેટલું અપાય ને એટલું આપો, એટલું આપો. સાહેબ, આ તો એક બહુ જબરદસ્ત જે આપવાનો જે નિયમ છે એ અહીં આગળ આપણે જોઈએ છે. અને આ આરિમથાના યુસુફનો નિયમ હતો. એ ધનાઢ્ય હતો પણ ઈશ્વરના કાર્યને માટે ઉપયોગી હતો. અને એણે એની જે કબર તૈયાર હતી ને, રેડીમેડ કબર, એ ઈશ્વરના માટે એણે આપી દીધી. ગુપ્ત શિષ્ય અમે આ છેલ્લા આજે ગુડ ફ્રાઈડેના દિવસે બહાર આવ્યો. ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી તે બહાર આવ્યો અને બધા શિષ્યો ગયા. ત્યારે તો આરિમથાઈનો યુસુફ આવ્યો અને એણે બાકીનું જે કામ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધીનું, એ કામ એણે પતાવી દીધું. એ હિંમતપૂર્વક આવ્યો, ડગુમગુ રીતે ન એ પિતરની એ પિલાતની પાસે પહોંચી ગયો. અને એને જ્યારે પિલાતને ખબર પડી કે આજે ઈસુ છે તે મૃત્યુ પામ્યા છે, ત્યારે એને પરવાનગી આપવામાં આવી એને લાશની. અને તેથી કરીને પછી આજે આરિમથાઈના યુસુફે શું કર્યું, એ ફરી પાછો ત્યાં આગળ આવ્યો અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીર હતું જે વધસ્તંભ ઉપર, એને ઉતારી લીધું. એકલાનું કામ નહોતું. આરિમથાઈના યુસુફ એકલાનું કામ નહોતું. અને આરિમથાઈના યુસુફે જ્યારે મદદ કરવાને માટે તૈયાર કરી ત્યાં બીજો એક માણસ આવ્યો. એ પોતે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો, ન્યાય સભાનો પ્રમુખ. એનું નામ નિકોદેમસ. અને નિકોદેમસ યોહાનની સુવાર્તા 3 અધ્યાયની 3જી કલમની અંદર પહેલો આવ્યો, રાત્રે આવેલો. હો, કે તમે જોઈ લેજો કે હું બોલું છે તો બરાબર છે કે યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 3જી કલમની અંદર. અને એ તો ગુરુ તરીકે ઈસુની પાસે આવ્યો હતો અને અનંત જીવનની, નવા જન્મની વાત
લઈને તે આવ્યો હતો અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ સ્વીકાર કર્યો હતો. અને આરિમથાઈના યુસુફે જ્યારે ઈસુના શબને મેળવવાને માટે હિંમત દાખવી, એ વખતે નિકોદેમસ પણ ત્યાં આગળ આવ્યો અને એ એની સાથે જોડાયો. અને જ્યારે તમે પ્રભુને માટે સ્ટેન્ડ લો છો ત્યારે એટલું યાદ રાખજો કે તમે એકલા નથી હો. તમે જેવું સ્ટેન્ડ લો કે તરત જ બીજો કોઈ માણસ આવીને ઉભો રહે કે હું ભાઈ તારી સાથે છું, હું પણ તને મદદ કરવાને માટે તૈયાર છું અને એને માટે જે કંઈ કિંમત તારે ચૂકવવી પડશે એ માટે હું પણ ચૂકવવા માટે તૈયાર છું. યોહાનની સુવાર્તા 19મો અધ્યાયને 39મી કલમ. એ વખતે નિકોદેમસ જે પહેલવેલો ઈસુની પાસે આવ્યો હતો તે પણ આશરે 100 શેર બોર તથા અત્તરનું મિશ્ર લઈને આવ્યો, અગરનું મિશ્ર લઈને આવ્યો. આરિમથાઈના યુસુફે તો કિંમત ચૂકવી, પણ આ નિકોદેમસે પણ ઈસુની પાસે આવ્યો અને એણે પણ 1 શેર બોર તથા અગરનું મિશ્ર એણે આણ્યું. બંનેએ ભેગા મળીને ઈસુના દેહની માનવંત દફન વિધિ કરી. એની ફ્યુનરલ વિધિ બહુ શાનદાર રીતે કરવામાં આવી. યુસુફ માથીની સુવાર્તા તેના 27મા અધ્યાયમાં જણાવે છે, એણે લાશ ઉતારી શણના સફેદ લુગડામાં એને વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની કબરમાં એને મૂકી. કબર આગળ પથ્થર ગબડાવી દેવામાં આવ્યો અને કબર બંધ કરવામાં આવી. મગદલાની મરિયમ અને યોસેનીમાં મરિયમે આ જોયું અને લુક સુવાર્તિક જે કહે છે તે, જે સ્ત્રીઓ ગાલિલમાંથી હતી તેઓએ પણ પાછળ જઈને કબર જોઈ, તેનું શબ સી રીતે મૂક્યું હતું તે પણ તેમણે જોયું. નિકોદેમસ આવ્યો, 100 શેર બોર લેતો આવ્યો, અગરનું મિશ્રણ લેતો આવ્યો. યહૂદીઓની દાટવાની રીત પ્રમાણે તેઓએ કર્યું. પેલા ભાઈઓ અને બહેનો, આ જગ્યા આગળ હું અટકી જવા માગું છું ને આરિમથાઈના યુસુફ કે જેને મેં તમારી આગળ સુવાર્તિકોએ રજૂ કર્યા, એને મેં પણ તમારી સમક્ષ રજૂ કર્યા. એક રાજકીય માણસ પરદેશમાંથી બીજી જગ્યામાંથી યરુશાલેમમાં આવીને રહેલો ન્યાયી માણસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય. શરૂઆતમાં છૂપો શિષ્ય હતો, પણ છેલ્લા સમયમાં એ ખુલ્લો શિષ્ય બન્યો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કિંમત ચૂકવી. પિલાતની પાસે ગયો અને પરવાનગી લીધી. એની સાથે નિકોદેમસ, એ પણ એક માનવંત સભાસદ હતો, એ પણ એમાં જોડાયો અને બંનેએ સાથે મળીને ભલા શુક્રવારની સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેલ્લી શાનદાર વિદાય આપી. ઘણી વખત આ સંબંધી વિચારું છું કે જો તે સાંજે આરિમથાઈનો યુસુફ એ કાલ્વરીની ટેકરી ઉપર ના આવ્યો હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનું શું થયું હોત? આઈ કેનોટ ઇમેજિન. એના સંબંધી હું કલ્પના કરી શકતો નથી. પણ જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેલ્લી વિદાય આપવામાં આવી, અને યશાયા પ્રબોધક કહે છે કે ધનવાન માણસની સાથે યશાયા પ્રબોધક જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મરણ વખતે શ્રીમંતોની સાથે તે હતો. અને શ્રીમંત માણસ કોઈ નહીં પણ આરિમથાઈનો યુસુફ, જેણે ઈસુ ખ્રિસ્તને છેલ્લી ભવ્ય વિદાય પોતાની કબર રાખી હતી, એમાં એને મૂકવામાં આવી. આજે રાત્રે આરિમથાઈનો યુસુફ
તમને ને મને બહુ મોટો પડકાર આપ્યો છે આપણા જીવનને માટે. આપણું નીતિમત્તાનું જીવન કેવું છે, નીતિમત્તાનું ધોરણ કેવું છે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઓપન શિષ્યો છીએ કે પછી છુપા શિષ્યો છીએ? આપણે આપણા પૈસા મારફતે પ્રભુને મહિમા આપીએ છીએ કે પૈસા એ મારા પરમેશ્વરને હું પૈસાનો દાસ એવું વલણ દાખવીએ છે? આપવા સંબંધી મારે ઘણું બધું કહેવાની ઈચ્છા તો હતી, પણ આજે રાત્રે હું બહુ કહી શકું એમ નથી. હું આ જગ્યાએ અટકી જવા માગું છું. હારીમથાઈનો યુસફ મને પડકાર આપે છે, સાહેબને પડકાર આપે છે, તમને પડકાર આપે છે. બહેનો ભાઈઓ, તમને પણ પડકાર આપે છે. દીકરાઓ તમને અને દીકરીઓ તમને પણ હારીમથાઈનો યુસફ પડકાર આપે છે. એવું એક મોડેલ લાઈફ તમે જીવો કે જેથી કરીને પ્રભુને માન, મહિમા અને ગૌરવ મળે. કોઈક પ્રભુના સેવકે હારીમથાઈના યુસફ વિશે એવું કહ્યું છે કે દેર સે હુઆ લેકિન અચ્છા હુઆ. બહુ મોડું થઈ ગયું. હારીમથાઈના યુસફને માટે તો બહુ મોડું થઈ ગયું, પણ જે કહ્યું કંઈ થયું તે સારું થયું. જે કંઈ કરવામાં આવ્યું, હારીમથાઈના યુસફે જે કહ્યું તે સારું કર્યું છે. અને એટલા માટે તમે જેવો કદાચ મોટી ઉંમરવાળા હોય, ઘણા બધા લોકો મને ફરિયાદ કરે છે, સાહેબ હવે આખું જિંદગી તો જતી રહી, એમાં હવે શું કરવાનું છે? ભાઈ, બધું મોડું નથી થઈ ગયું. થોડાક વર્ષો બાકી છે. ઈશ્વરના કાર્યને માટે આગળ આવવાનું છે. પ્રભુની મંડળીની સેવા કરવાનું છે. પ્રભુના લોકોને માટે બહાર આવવાનું છે. અને પ્રભુ એને માટે તમને, મને, જુવાન દીકરા દીકરીઓને, સિનિયર સિટીઝનને અને બહેનોને અને સર્વ લોકોને તૈયાર કરો. પ્રભુ આ વચનો સાંભળવા માટે પ્રભુ આપણ સર્વની સહાય તથા મદદ કરે. પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. પ્રભુ, આજના વચનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હારીમથાઈના યુસફ વિશે તમે અમને જે કંઈ જણાવ્યું તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમે જીવન સંપાદન કરીએ અને અમારા પ્રભુને માટે તમે જે યોજના અમારા સંબંધમાં ઠરાવી છે એને પરિપૂર્ણ કરીએ. અમારા જીવનથી, અમારા નાણાંથી, અમારી ઇમારતથી, અમારા મકાનથી, તમે અમને જે ખેતીવાડી આપી છે, જમીન જાગીર આપી છે, એના મારફતે અમે તમારી સેવા કરીએ. અમારા જે ઘરો છે એમાં ઘણા ઓરડા છે, એકાદ ઓરડાઓ અમે તમારા સેવકોને માટે અઠવાડિયાની મિટિંગોમાં તેઓ રહેવે એ માટે ખુલ્લા થાય. અમે અમારા ઘરોના સંબંધમાં એવું પણ કરીએ કે જેથી કરીને તમારા સંતોને, સેવકો અમારી મંડળીની મુલાકાતને માટે આવે. વર્ષમાં કદાચ એક જ વખત અને ક્યારેક તો જીવનમાં એક જ વખત આવે. તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવે, એમનું સન્માન જાળવવામાં આવે. અને અમારા બાળક કે જે અમારી મંડળીમાં કદાચ ને 5 વર્ષ કે વધારેમાં વધારે 6 વર્ષ અને કદાચ 7 વર્ષ પણ હોય, એમનું અભિવાદન કરવામાં આવે, એમને સહકારનો જમણો હાથ આપવામાં આવે, એમના કુટુંબ સંબંધી કાળજી રાખવામાં આવે અને કુટુંબને માટે પ્રાર્થના કરવામાં આવે. અને મંડળી તરીકે, સભાસદો તરીકે અમે કોઈક રીતે આ પ્રભુના સેવકને માટે અને બીજા સેવકોને માટે, પ્રભુના લોકોને માટે, પ્રભુના કાર્યને માટે અમે વપરાઈ શકીએ એ માટે તમે અમને ખુલ્લું હૃદય આપો, અમને ખુલ્લું મન આપો, અમને ખુલ્લા ઘરો આપો કે જેથી કરીને તમને માન, મહિમા અને ગૌરવ મળે.
એના વચનો સાંભળવાને માટે, સ્વીકારવાને માટે અને એનો અમલ કરવાને માટે હે પ્રભુ તમે અમારી મદદ કરજો. અને આ મારી પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીશું. સાંભળોને માન્ય કરો. આમેન.